મારું નામ દર્શન શાહ છે. ખત્રીવાડમાં આપણી શોપ છે અને આજરોજ નગરપાલિકાવાળા બધાના સ્ટેચ્યુ અને જે બી નડતરરૂપ પ્રમાણે જે બી દુકાનની બહાર રાખ્યું હતું એ બધું એ લોકોએ જમા કર્યું છે. અને એ બાબતે અમે બધા વેપારીઓ ભેગા થયા છીએ કે વેપારીઓને જ શું કામ હેરાન કરે છે. અને અમારે બધા 90% બધા રેડીમેડવાળા છે અને રેડીમેડમાં અમે ડિસ્પ્લે નહીં લગાવશું તો ધંધો કેવી રીતે કરશું. એટલે એ જ બધી અમારી રજૂઆત હતી અને એ જ બાબતે અમે બધા ભેગા થયા અને 5 જણા જઈને સીઓ સરની ઓફિસે સીઓ સરની મુલાકાત લીધી છે. સીઓ સરને બધી રજૂઆત કરી છે. અમારી આ પ્રોબ્લેમ છે અને સીઓ સાહેબને રજૂઆત કરી છે કે ટ્રાફિકની સમસ્યા છે એગ્રીડ. અને અમે બધા રેડીમેડનો ધંધો કરીએ છીએ. અમને એટલીસ્ટ થોડુંક ડિસ્પ્લે આપો જેથી ટ્રાફિકને પણ ન નડે અને અમારો પણ ધંધો ચાલુ રહે. અમારી એટલી જ સીઓ સાહેબને રિક્વેસ્ટ છે કે થોડુંક અમારા વેપારીઓ તરફ ધ્યાન રાખે અને અમને થોડુંક ડિસ્પ્લે રાખવાની જગ્યા આપણને એક હદ નક્કી કરે કે આ હદ સુધી તમે રાખો જેથી ટ્રાફિકનો પણ સમસ્યા ના આવે અને અમારું પણ ડિસ્પ્લે રહે અને અમારો બી ધંધો ચાલુ રહે. એ હદ એક હદ નક્કી કરવામાં આવે ને એ હદ પછી જે બી કોઈ બી વસ્તુ રાખવામાં આવે તો એના પાછળ તમે એક્શન લો. એના માટે અમે બધા જ સરકાર આપવા માટે તૈયાર છીએ. નગરપાલિકા વિસ્તારમાં જે આપણે આઝાદ ચોક વિસ્તાર છે, ખત્રીવાડ વિસ્તાર છે, એમજી રોડ વિસ્તાર છે, એમાં દુકાનદારોને અગાઉ 1 માસ ઉપરાંતના સમયથી આપણે કન્ટિન્યુઅસલી જાણ કરતા આવી રહ્યા છીએ કે જે એમની દુકાનની બહાર કાચા પાકા દબાણો કરેલા હોય, જે મેનિક્વિન મૂકેલા હોય, જે પછી કાઉન્ટર્સ મૂકેલા હોય, એ તમામ જે કોઈ પણ વસ્તુ ટ્રાફિકને અથવા પાર્કિંગને અડચણરૂપ હોય એ તમામ દૂર કરવા આપણે સૌને સમજૂત બી કરેલા છે અગાઉ. અને એ બાબતે આજે નગરપાલિકા દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ કરીને જેટલા બી આ પ્રકારની લારી ગલ્લા, જેટલા બી આ પ્રકારના મેનિક્વિન્સ અને કાઉન્ટર કે જે બી કોઈ વધારાનો સામાન એમની દુકાનની મર્યાદાની બહાર આપણને મળેલ હતો એ તમામ આપણે જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરેલ છે.